તો મિત્રો અત્યારે તો આપણે ગિરનાર ચડવાનો મેળ આવશે નહીં કે અને અત્યારે કુદરતના ખોળે છે એટલે કઈક મજા જ અલગ છે. તો કેમ છો મારા વાલીડાઓ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો હજી આપણે એક વ્લોગ અહીંયા પૂરો કર્યો અને બીજો વ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે અમે આવી ગયા છીએ કોળી સમાજની વાડી છે ત્યાં ને આ જો રૂમની હાલત કઈક કરી છે ને આ અમારા ભાઈ ખાવા મળ્યા છે એકલા એકલા. ભૂખ લાગી, ખાવા દે મને. યુવરાજભાઈ તમને ભૂખ નથી લાગી? ખાઈ લેવા દે, આને ખાઈ લેવા દે. આ ભાઈ ખાઈ લે, બધાનો આવી જાય. ભૂખો છો ભૂખો છો છે બસમાં તો જાનનો. તો કઈ ને હાલો ના વળકે છો ભૂખો. તો કઈ ને હાલો હવે કન્ટિન્યુ બનાવી દો. ગિરનાર ચડવા જવું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો, નાની એવી કોમેન્ટ કરી નાખો જય ગિરનારી. તો મિત્રો હવે અત્યારે નીકળી ગયા છીએ. જો આ કોળી સમાજની વાડી છે કઈ કેવી લાગે છે કોમેન્ટ કરી નાખજો. હવે જો અમારા ભાઈઓ લિફ્ટમાં ગોઠવાઈ ગયા છે. હાલો ભાઈ, મારી વાટે જતા બધા આવી ગયા છે. હાલો તો આવી જશે. તો મિત્રો અત્યારે અમે ભવના તળેટીમાં આવી ગયા છીએ. અમને ગિરનાર દેખાઈ ગયો છે. જય ગિરનારી. હાલા જઈ છે ધીમે ધીમે. આ ભાઈ વ્લોગ લઈ છે એક. આ ભાઈ ફોટોશૂટમાં વ્યસ્ત છે. એક બેગ લીધું છે કેમ કે પછી ડુંગરો ચડવાનો છે એટલે થોડોક થાક તો લાગશે. તો મિત્રો અત્યારે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. ગિરનાર ચડીએ છીએ એટલે નવી સીડીનો છે ને અત્યારે ઉપયોગ બંધ છે. બપોરના 12 વાગ્યા સુધી જૂની સીડીએથી ચડવું પડે એમ છે કેમ કે અહીંયા કંઈક સ્પર્ધા ને એવું છે. અહીંયા બધું છે. અહીંથી હાલવાની મનાઈ છે ને અહીંથી છે રસ્તો કાઢેલો. તો અહીંથી જવું પડે એમ છે ને અત્યારે જૂની સીડીનો ઉપયોગ કરવો પડે એમ છે. તો મિત્રો અત્યારે તો આપણે ગિરનાર ચડવાનો મેળ આવશે નહીં કેમ કે સ્પર્ધા રાખેલી છે. તો જૂની સીડીએથી પણ ના પાડે છે ને નવી સીડીએથી ના પાડે છે કેમ કે જૂની સીડી છે એ આગળ નવી સીડીએ ભેગી થાય છે. તો ત્યાં પોલીસ વાળા બધા આડા ઉભા છે. એમ તો અમે થોડે સુધી ગયા પણ ભેગું ન થયું કઈ. તો હવે કઈક બીજો કઈક પ્લાન કરીએ છીએ. ભાઈ લોકેશન જોવે છે. હવે હા અત્યારે 6:30 જેવું થયું છે. તો જોઈ લોકેશન પહોંચીએ. આઈને હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહો. કેવો પ્લાન શું થાય છે હવે એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય. તો મિત્રો અમે અત્યારે હાલ્યા જઈએ છીએ. 6:30 છે ને અત્યારે હાથ ને બધું આમ ફરીને ઠીકરું થઈ ગયું છે. તઈને હાલ્યા જઈએ છીએ કેમ કે હાલ્યા જવું એમ બે ઠીક એક રહી ગયો. એક પાછળ ક્યાંક રહી ગયો છે અમારો હાવજ. કેમ કે હવે ગીર છે અમારા હાવજ ગમે ત્યાં રખડતા હોય છૂટા ભાટકતા હોય તઈને ચાલા પત્તા છે. હાલ્યા જઈએ છીએ. હવે વિચાર છે સક્કરબાગ જવાનો. જો 8 જેવું થઈ જાય હાલીને જવું છે. રિક્ષા તો મળે છે પણ જવું નથી રિક્ષામાં કેમ કે વહેલા જવું તો અત્યારે કરશું હું. તો મિત્રો અમે રસ્તામાં હાલ્યા જતા હતા તો રસ્તામાં દામોકુંડ આવે છે. તો ઘડીક હવે અહીંયા આટો મારતા જઈએ. હાલો તમને પણ દામોકુંડ બતાવું. મિત્રો અત્યારે આપણે ગિરનાર ચડવાનું હતું એ તો પ્લાન બન્યો. પછી સક્કરબાગ જવાનું હતું એ પ્લાન અત્યારે કેન્સલ રાખ્યો ને અત્યારે વે આવશે સખી દાતારનો ડુંગરો ચડવા. જો આમો દેખાય ને તો અમે ત્રણે કલેજા જઈએ છીએ. ને અમારા રાહુલભાઈને બધું લોકેશન બહુ ગમે છે. એને લાગે છે કે હું કાશ્મીરમાં આવી ગયો કેમ કે ચારે બાજુ છે ડુંગરા. બીજી કઈ વાત નહીં. અમારે સનરાઈઝ જોવો તો પણ હવે મોડો થઈ જાય તો એવો ઉતાવળ રાખી. મિત્રો હવે અત્યારે સાચી વાઇબ આવે છે કેમ કે આખો જંગલ વચ્ચે ને રસ્તો જાય છે રોડ ટુ હેવન એવી ફિલિંગ આવે છે. મજા જ આવે છે જંગલમાં રખડવાની. તમને ગાર્ડન હો રહી હે. યુવરાજભાઈ તમને કેવી મજા આવે છે? ફૂલ મોજ આવે છે. આને સાચી ટ્રેકિંગ કહેવાય કેમ કે અત્યારે અમારા માટે તો આ જ છે સાચી ટ્રેકિંગ. રસ્તો કઈક મસ્ત છે જોરદાર. જુઓ બે બાજુ એમ લાગે કે સ્વર્ગનો રસ્તો હોય. હા એમ આખો બે બાજુ ઝાડવા છે વચ્ચેથી રસ્તો છે. હવે લાગે કે ગાંડી ગીરમાં આવી છે એવો. શું કેવું? ગીરની ગાંડી ગીરો એમ છે ભાઈ. તો મિત્રો અત્યારે આપણે દાતારનો ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે. યુવરાજભાઈ રાહુલભાઈ આવે છે. યુવરાજભાઈ નો વ્લોગ ચાલુ છે. વ્લોગ લેતા જાય છે, મોજ કરતા જાય છે અને અત્યારે કુદરતના ખોળે છે એટલે કઈક મજા જ અલગ છે.
તો મિત્રો અત્યારે આપણે દાતર પોગી ગયા છીએ, અડધે પોગ્યા છીએ. જોવો લોકેશન જોવો તમે કેવું ગજબનું આવે છે. બધી બાજુ ડુંગરા ને આ બાજુ જુનાગઢ સિટી છે આખું. હજી જવાનું છે આપણે ઉપર. હજી અડધો ડુંગરો થયા છે. મજા આવે છે કેમ છે ગજબનું. મજા જ આવ્યા કરે છે. તો મિત્રો અત્યારે દાતારનો ડુંગરો ચડીએ છીએ. જેમ બને એમ ઉપરથી ઉપરની સાઈડ આમ દાદર આવતા જાય છે. બોલવામાં અફાતું જાય છે. બે ભાઈ હેલા જાય છે. લોકેશન જોવો તમે કેવું ગજબનું છે. શું કેવું વિરાજભાઈ? એમ છે યાર, લોકેશન એક વાર તમે નજર નાખો ખાલી. આવું લોકેશન હોય મજા કોને. જાઓ અમે દાતારનો ડુંગરો ચડીએ છીએ. આપી જશે તમે અમારી હાલત જોઈ શકો છો. પણ આવે છે મજા, ફૂલ મોજ આવે છે. એકવાર આવો દાતાર, બીજી વાર આવવાનું મન થાય તો જ. બાકી એક નંબર. તો મિત્રો આપણે દાતારનો ડુંગરો ચડી ગયા છીએ. હવે દાતારનું મંદિર દેખાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા છે મંદિર. લોકેશન છે બાકી ગજબનું. જો કેમ લાગે છે. આવું લોકેશન હોય તો યાર કોને ફરવાની મજા ન આવે યાર. મારો લુક થોડોક અલગ છે, કેવો છે જરા કોમેન્ટ કરી નાખજો. મિત્રો આપણે દાતારનો ડુંગરો ચડી ગયા છીએ ને અત્યારે લોકેશન છે બહુ ગજબનું. ઉભા રહ્યો તમને બતાવું. હવે મંદિર છે અહીંયા છે, આ સાઈડ છે. હું તમને બતાવું. અત્યારે ઝાડવા આડા આવે છે તો નહીં દેખાય, બાકી આવે છે મજા યાર. કેમ કે ભાઈબંધ દોસ્તાર રહે હોય એટલે મજા જ આવ્યા રાખે. ફૂલ મોજ હાલે છે. હવે જો અહીંયા છે દાતારનો ડુંગરો. ફૂલ મોજ છે. ઉભો રે કટ નહીં હોગા. અહીંયા છે મંદિર. લોકેશન જો બાકી પહાડી બધી જ બાજુ. અહીંયા મંદિર છે. સન મસ્ત દેખાય છે. લોકેશન એક નંબર છે. પણ અહીંયા અમારે યારે ઘણા બધા વ્લોગર છે એટલે મજા આવે છે. મિત્રો હવે અમે અડધો તો દાદરો ચડી જાય, જોકે પૂરો જ ચડી ગયા છીએ. પણ હજી આ રસ્તેથી જવાનું છે. ત્યાં આખી નાગણી કરીને પછી અહીંયા મંદિરે જવાનું છે. ને પછી સામે છે નગારીઓ પાણો. આપણે નગારીઓ પાણો વગાડવાનો છે એટલે આવવાની છે મજા. ને જો બાકી કે આમ જો ડુંગરા છે એટલે મજા જ એવા કરે છે આવા લોકેશન ઉપર. એકવાર આવો આવા લોકેશન ઉપર ટાઈમ કાઢીને તમને જિંદગીમાં બેસ્ટ મોમેન્ટ જોવા મળશે. મિત્રો આપણે આ સાઈડ જવાનું છે. મિત્રો આપણે ગુરુ દત્તાત્રેયનો ડુંગર ચડી ગયા છીએ ને સામે દેખાય ફોકસ વયું ગયું છે. આ દેખાય આ ગિરનાર છે આખો. જો આ બધા જૈન મંદિર છે. અહીંયા જૈન મંદિર છે, આ અંબાજી મંદિર છે ને આ શિખર દેખાય આ છે ગુરુ દત્તાત્રેયનું શિખર. ત્યાં આપણે કાલે જવાનું છે. તો મિત્રો અત્યારે આપણે ગુરુ દાતાના દર્શન કરી લીધા છે. અત્યારે પ્રસાદી લેવા બી આવ્યા છીએ. બાકી જમ્બો થાળી છે ને એમાં 3 બેઠા છીએ, જમીએ છીએ, પ્રસાદી લઈએ છીએ. એવી મજા આવે છે તમને. પ્રસાદી લઈ લઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. તો મિત્રો આપણે સરસ મજાના ગુરુ દાતારના દર્શન કરી લીધા છે અને પ્રસાદી લઈ લીધી છે. ને હવે ઘડીક અહીંયા ફોટોશૂટ ને એવું કરશું. લોકેશન છે ગજબનું, કેમ કે પહાડી વિસ્તાર છે એટલે મજા જ કંઈક અલગ છે અહીંયા. ને કાલે જવાનું છે અહીંયા ગિરનાર ચડવા આપણે. હવે કાલે 4 થી 5 વાગે ચડી જવાનું ચાલુ કરી દેવું તો ઉપર જઈએ તો આમ કંઈક લોકેશન સારું મળે. કન્ટિન્યુ બનાવી રહેજો, હજી વ્લોગ આવશે તમને જોવાની પણ મજા આવશે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો, કોમેન્ટમાં કરી નાખો જય ગિરનારી.